નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 એપ્રિલ અને વાર થયો છે ગુરુવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતમાં જામશે ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે પેસિફિક મહાસાગરની અંદર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બન્યું છે અને હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। આ ભારત દેશ છે, આ બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને મિત્રો, પેસિફિક મહાસાગરમાં બનતા વાવાઝોડા ખૂંખાર તોફાની વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને ભારત તરફ આગળ વધશે એ પહેલા અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો, વર્ષ 2026નું ચોમાસું કેવું રહેશે એમને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 96થી લઈને 98% સુધી સારો એવો સાર્વત્રિક વરસાદ જોવા મળશે। સાથે મિત્રો, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે તો કે મિત્રો, આપને જણાવી દઈએ તો સમગ્ર ભારત દેશની અંદર જો વાત કરવામાં આવે તો 8 થી લઈને 15 જૂન દરમિયાન ગુજરાતની સાથે ભારત દેશની અંદર વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે। પરંતુ મિત્રો, ગુજરાતના વાતાવરણમાં આવતા અસ્તિત્વના કારણે ગુજરાતમાં ભર ઉનાળાની શરૂઆત વચ્ચે હવામાનમાં સતત ફેરફારો જોવા મળ્યા છે। ગુજરાતમાં છેલ્લા 7 દિવસથી વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ આવનારી 17થી લઈને મિત્રો 19 અને ત્યાર પછી 20-21 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં માવઠાનો નવો રાઉન્ડ શરૂ થશે। ખેડૂતો માટે ચિંતાનો માહોલ જોવા મળશે, કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો વચ્ચે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો, ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, હીટ વેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે મિત્રો, ચોમાસા પહેલાં જે ગુજરાતમાં વરસાદ પડશે તેમને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે અને ગુજરાતમાં ફરી એકવાર આંધી તૂફાન વંટોળની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અરબ સાગરના દરિયામાંથી થોડા એવા વાદળોના ઝુંડ ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળ્યા, જેના કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણની અસ્થિરતા, જ્યારે ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને અરબ સાગરના દરિયા સુધી વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું, જ્યારે પૂર્વીય ભારતના ભાગોની અંદર તો અત્યારે આંધી તૂફાન વંટોળની સાથે ફરી એકવાર વાવાઝોડું મચાવશે તબાહી। તો બીજી તરફ અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમને જોઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું કે વર્ષ 2026નું ચોમાસું સારું રહેશે, પરંતુ ગુજરાતમાં વરસાદની માત્રામાં ઘટાડો થશે અને અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપના કારણે અમુક ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। તો ગુજરાતના વાતાવરણમાં હવે પછી એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। હીટવેવની આગાહીની વચ્ચે 40થી લઈને ગુજરાતમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ જોવા મળવાનું છે। ગુજરાતમાં ફરી એકવાર કોઈક ભાગમાં હવામાન વિભાગ તરફથી પણ વરસાદની આગાહી સામે આવી, તો બીજી તરફ 19 તારીખના રોજ તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં દ્વારકા, સરાયા, જામનગર, ભાણવડ, કચ્છના તમામ ક્ષેત્રની અંદર વાદળિયું વાતાવરણ, તો કોઈક ભાગમાં મિત્રો માવઠું પણ જોવા મળશે, કોઈક ભાગમાં કરા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, હીટ વેવનો માહોલ સામે આવ્યો, પરંતુ આવનારા 20 એપ્રિલ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી તો રહેવાનું જ છે। ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ગરમીની સાથે ભેજના પ્રમાણની અંદર પણ વધારો થશે
અને અસહ્ય ગરમી પણ જોવા મળવાની છે. ઉત્તર અને પૂર્વીય ભારતના ભાગોમાં જે બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપની અસર શું ગુજરાતમાં જોવા મળશે? એના પરિણામે 20 એપ્રિલ બાદ ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં તોફાની પવનોની લહેરો વચ્ચે ગુજરાતમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ આગળ આવશે. તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે. તો વર્ષ 2026નું ચોમાસું મિત્રો જ્યારે શરૂ થશે, નૈઋત્યનું ચોમાસું શરૂ થશે, પરંતુ ગુજરાતમાં 12થી લઈને 18 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી પહેલાં વરસાદ પડશે તેવી આગાહી પણ સ્કાયમેટ દ્વારા જાહેર કરવામાં આવી. કારણ કે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. પેસિફિક મહાસાગરની અંદર જે ખૂંખાર, તોફાની અને અત્યંત શક્તિશાળી વાવાઝોડું બન્યું છે, જો પોતાની દિશા તે પશ્ચિમ દિશા તરફ ફંટાવશે તો ફિલિપાઇન્સના વિસ્તારથી એ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને બંગાળની ખાડીમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી લેશે અને ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસાનું આગમન વાવાઝોડા સાથે થશે. કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. હાલ તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટમાં તાપમાને તો રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુનું તાપમાન રાજકોટમાં જોવા મળ્યું છે. સાથે ગાંધીનગરમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતા ફરી એકવાર વરસાદની આગાહી સામે આવશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી સામે આવશે. તમે 21 તારીખના રોજ જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મના ભાગરૂપે મેઘરાજા પણ મન મૂકીને વરસવાના છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ઉત્તર ભારત, પાકિસ્તાનના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના ભાગોમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી પણ જોવા મળવાનું છે. બદલાતા હવામાનને લઈને નવી નક્કોર આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે ગુજરાતવાસીઓ કાળઝાળ ગરમીની સાથે ઉત્તરથી પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાનું સંકટ અને મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આવનારા દિવસોની અંદર હવામાનની અંદર સતત ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 19 અને 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્યપૂર્વ ગુજરાતના 6 જિલ્લાની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી સામે આવવાની છે. અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદના ભાગરૂપે કરા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. ગુજરાતના મોટાભાગના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળશે. તાપમાનની અંદર વધારો થશે અને ઉકળાટનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થશે. ત્યારબાદ મિત્રો 19-20 એપ્રિલના રોજ ગુજરાતમાં હળવા કમોસમી વરસાદની શરૂઆત થશે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે પવનની તીવ્રતાની અંદર ભારે વધારો થશે અને ફરી એકવાર ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. વરસાદી માહોલ સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા વર્ષ 2026ના ચોમાસાના આગમન પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. ખાસ ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લે. હવામાનની તમામ અપડેટો મિત્રો જાણીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વર્ષ 2026નું ચોમાસું છે એ તો શાનદાર રહેવાનું છે. ખાસ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર બનતું નવું વાવાઝોડું છે પોતાની દિશા ફંટાવશે. અને અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આપ્યા. જી હા દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી ગુજરાતની અંદર એવા સમાચાર હતા કે વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું રહેશે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે અરબ સાગરના દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલે વર્ષ 2026ના ચોમાસાને લઈને એક સારી આગાહી વ્યક્ત કરી. કારણ કે મિત્રો આ વર્ષ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર
કોઈક ભાગમાં તો વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં હાલ જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા કમોસમી વરસાદની અત્યારે આગાહી કરવામાં આવી. ખાસ કરીને ખેડૂતો ભર ઉનાળા દરમિયાન ગુજરાતના ખેડૂતોને રહેવું પડશે ત્યારે, કારણ કે માવઠું પણ ગુજરાતમાં ભૂકા બોલાવશે. આવનારી તારીખ 19, 20 અને ત્યાર પછી 21 આમ 3 દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે. ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાજો તૈયાર. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થશે. પરંતુ હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો તમે ક્લાઉડ વિશે વાત કરી લઈએ તો ગુજરાતની સાથે મિત્રો અત્યારે મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે અને હવે પછી ગુજરાતમાં સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કોઈક ભાગમાં વરસાદની શક્યતા જોવા મળશે. કરા સાથે વરસાદ પડતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે હાલ તમે જોઈ શકો છો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ તેમ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. ગુજરાતમાં 45 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પણ પહોંચી શકે તેવા સમાચાર સામે આવ્યા. અને ઉત્તર ભારતના ભાગોમાં જમ્મુ કાશ્મીરના વિસ્તારો છે, નેપાળના વિસ્તારોથી લઈને પૂર્વીય ભારતના ભાગોની અંદર તમામ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં હળવી અસરો દર્શાવશે. અને દક્ષિણ ભારતના ભાગોમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે, દક્ષિણ ભારતના શ્રીલંકાના વિસ્તાર છે, મદુરાઈ છે, બેંગલુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ છે, મુંબઈ છે, બેંગલુરુના વિસ્તારની સાથે ભુવનેશ્વરના વિસ્તારની અંદર પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાના સંકટ ટોળાતો જોવા મળવાનું છે. ખાસ કચ્છના ભાગોની અંદર જો વાત કરીએ તો લખપત, ખાવડ, ગાંધીધામ, રાપરના વિસ્તારની અંદર પણ હળવા કમોસમી વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર, અલંગ છે, તમે જોઈ શકો છો સોનગઢના વિસ્તારો છે, પાલિતાણાના વિસ્તારની સાથે બોધેલના વિસ્તાર છે. સૌરાષ્ટ્રના મિત્રો ભાવનગરની સાથે મહુવા, અમરેલી, જૂનાગઢ, ગોંડલની સાથે વેરાવળની સાથે ઉના છે. રાજકોટના ભાગોમાં પણ તાપમાને છેલ્લા 2-3 દિવસથી 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુનું તાપમાન જોવા મળ્યું છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં ફરી એકવાર વધવા લાગ્યું. જ્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આ એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર અને મે મહિનાની શરૂઆત સાથે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનતી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણને શું અસર કરશે? કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર અરબ સાગરના દરિયામાંથી આવનારા દિવસોની અંદર તોફાની પવનની લહેરો ફૂંકાશે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. ખાસ ગુજરાતવાસીઓ મે મહિનાની અંદર વાવાઝોડા બનવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે અમે તમને સેટેલાઇટ વ્યૂના મદદથી બતાવી રહ્યા છીએ. ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ છે, આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવશે અને જો ભારત દેશ તરફ આગળ આવશે તો ભારતમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ વહેલા જોવા મળશે. પરંતુ અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારોમાંથી વરસાદી સિસ્ટમ પોતાની દિશા અત્યારે ફંટાવતી જોવા મળી છે. અને મિત્રો જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે તેમ ગુજરાતમાં હળવા કમોસમી વરસાદ તો ગુજરાતમાં ફરી એકવાર કોઈક ભાગમાં ઠંડા પવનોની સાથે કરા પડતા પણ જોવા મળવાના છે. બદલાતા હવામાનને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી. વર્ષ 2026ના ચોમાસાનું મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું નબળું રહેશે. પરંતુ અંબાલાલ પટેલે કહ્યું કે